સામાજિક ચહેરા ઇન્ડિયન પ્રેસ મીડિયા એડિટર અને રિપોર્ટર એસોસિએશન તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. કંઈ ભૂલ ચૂક થયો તો નાનો પ્રયત્ન માફ કરું. આજે ઇન્ડિયન એસોસિએશન દ્વારા પત્રકારોને જે પડતી આપદાઓના કારણે આ એક એસોસિએશન ઊભું કરવામાં આવ્યું હતું. આ એસોસિએશનના અંદર મોટા વડોદરાથી લઈને આજુબાજુના બીજા ઘણા બધા વિસ્તારોના અંદર આ પત્રકાર એસોસિએશનમાં જોડવા માટે આવ્યા જોડાયા. આ એસોસિએશન ઊભું કરવાનું મુખ્ય કારણ એ છે ટૂંક સમય પહેલાં આરએનઆઈના પત્રકારો દ્વારા એમએસયુની બોગસ છે તે રીતની વાહિયાત વાતો ઊભી કરી એના જવાબમાં અત્યારે હાલમાં 550 જેટલા પત્રકારો ઊભા થયા. મુખ્ય કારણ એ છે બીજું કે કોઈ પણ પત્રકાર નાનું નથી, કોઈ પત્રકાર મોટું નથી. આરએનઆઈ રજિસ્ટર જે ભારત સરકારે કર્યું છે તે એમએસયુની પણ ભારત સરકારે જ કર્યું છે. આરએનઆઈના પત્રકારો દ્વારા એવી રીતે વાત જણાવવામાં આવતી હતી કે ભાઈ એમએસએમઈના પત્રકારો બોગસ છે. ત્યારે હું એમને જણાવી કે જો આરએનઆઈ ભારત સરકારે બનાવ્યું છે તે જ રીતે એમએસએમઈ પણ ભારત સરકારે બનાવ્યું છે. અને જો એમએસએમઈ બોગસ હોય તો ભારત સરકાર પણ બોગસ કહેવાય. એટલે આ એક જાતની એ લોકોની મેન્ટાલિટી જે છે હતી તેને અમે સંમત કરી. હવે પછીના નેક્સ્ટ સમયમાં કોઈ પણ પત્રકારોને, કોઈ પણ રિપોર્ટરોને, કોઈ પણ એડિટરોને જો કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડશે તો આ એસોસિએશનની સાથે કામ ધામ દંડથી કાર્યવાહી કરશે. રિપોર્ટરોને હમણાં કેટલા કાળ આપવામાં આવ્યા? અત્યારે ટોટલ 550 જેટલા રિપોર્ટરોના અંદરથી 151 જેટલા સદસ્યોને નિમણૂકપત્ર અને આઈ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને દરેક જેટલા પણ એ રિપોર્ટરો આવ્યા હતા તે લોકો આ ગ્રુપમાં જોડાઈને ખુશ છે. આગળની કાર્યવાહી આ ગ્રુપ દ્વારા સૌના સાથ સહકાર માટે હંમેશા ઊભી રહેશે. 24 અવર જ્યારે પણ કોઈ પત્રકારોને જરૂર પડશે કે કંઈ આપદા પડશે એ વખતે અમે લોકો આ ગ્રુપ મળીને એનું નિરાકરણ લાવીએ. સામાજિક કાર્યકર ભૂષણભાઈ મોટાની અને આ એસોસિએશનના પ્રમુખ